ક્રિસ્પી કુરકુરો મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય અને ખવાય તેવો ઘઉંના લોટનો નવો નાસ્તો બનાવવા માટે 2 કપ ઘઉંના લોટમાં અડધો કપ રવો, એમાં મીઠું, ચીલી ફ્લેક્સ, સફેદ તલ, અજમા એડ કરીશું. સારી રીતે મિક્સ કરીશું. મોણ માટે 3 ટેબલ સ્પૂન તેલને સારી રીતે ગરમ કરી લઈશું. પછી આ રીતે લોટમાં એડ કરી પહેલાં આ રીતે મિક્સ કરીશું અને હાથથી પછી સરસ રીતે મિક્સ થઈ જાય ને ત્યાં સુધી મિક્સ કરીશું. હલકું ગરમ પાણી લેશું અને કઠણ મીડિયમ એવો લોટ બાંધી તૈયાર કરીશું. લોટને ઢાંકી 10 મિનિટ માટે રેસ્ટ થવા દઈશું. 10 મિનિટમાં રવો સરસ રીતે ફૂલી જશે. આ રીતે તમે જુઓ. હવે એમાંથી નાની નાની સાઈઝના લુવા તૈયાર કરી અને નાની સાઈઝની પૂરી વણી લેશું. તો પૂરી વણતી વખતે આપણે કોઈ પણ કોરા લોટને એડ નથી કરવાનો. આ રીતે ટ્રાયેંગલ શેપમાં કટ કરીશું અને પછી આ રીતે એને ફ્રાય કરીશું. તો મીડિયમ ફ્લેમ ઉપર એને ફ્રાય કરવાનું અને સરસ એવો ગોલ્ડન કલર આવી જાય ને ત્યાં સુધી થવા દેવાનું. એકસાથે ઘણો બધો નાસ્તો તમે તૈયાર કરી શકો છો. ડબ્બો ભરી અને રાખી દેશો તો બિલકુલ ખરાબ નહીં થાય અને એકવાર આ રીતે જરૂરથી ટ્રાય